બેચરાજીની એક દાયકાથી બંધ પેસેન્જર ટ્રેન સેવાની માંગ ઉગ્ર બની છે અને કોંગ્રેસે માંડ્યો છે મોરચો। યાત્રાધામ બેચરાજીમાં છેલ્લા એક દાયકાથી પેસેન્જર ટ્રેન સેવા બંધ છે। આ મુદ્દે બેચરાજી કોંગ્રેસ દ્વારા ધરણા કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો। કોંગ્રેસે આરોપ કર્યા છે કે નવી રેલવે લાઇન નાખ્યા બાદ મોટી કંપનીઓની માલગાડીઓ તો દોડી રહી છે, પરંતુ સામાન્ય જનતા, વેપારીઓ અને યાત્રાળુઓ માટે પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં નથી આવી। જો પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં નહીં આવે તો મારુતિની માલગાડીઓને રોકવાનું અલ્ટિમેટમ કોંગ્રેસે આપ્યું। અહીંયા શ્રદ્ધાળુઓ જે આવે છે કોઈ પક્ષાપક્ષીના હોતા નથી, એ કોઈ પાર્ટીના નથી હોતા, માતાજીના દર્શને આવતા હોય છે। એટલે આ શ્રદ્ધાળુઓ માટે થઈ અને આ ટ્રેન નવી શરૂ થાય એના માટેનો આ પ્રોગ્રામ છે। જે નાના વેપારીઓ રહ્યા ત્યાંથી અમદાવાદથી માલ લઈ અને વેચાણ કરવા માટેની જે વ્યવસ્થા છે ખોરવાઈ જાય છે। યાત્રાળુનો ઘસારો ઓછો થાય છે। તો સ્થાનિક ધારાસભ્યોનું કહેવું છે કે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યસભાના સાંસદ સાથે આ અંગે સકારાત્મક ચર્ચા થઈ ચૂકી છે। માલગાડી અને પેસેન્જર ટ્રેનમાં સુરક્ષાના માપદંડો અલગ હોય છે। 3 ગાડી સવાર બપોર સાંજ જવાની, 3 ગાડી પાછી આવવાની, એ ટાઈમે અમારે ગાડી લોકો માટે જોઈએ। પોઝિટિવ એમને જવાબ આપ્યો કે જ્યારે આપણે શરૂ કરશું ત્યારે આપણને પબ્લિકને ન્યાય મળશે। પણ તો આ તરફ કોંગ્રેસે માલગાડી રોકવાની ચીમકી ઉચ્ચારી છે, તો બીજી તરફ ધારાસભ્યએ 2 જ મહિનામાં પેસેન્જર ટ્રેન શરૂ થવાની બાંયધરી આપી છે। હવે જોવું એ રહ્યું કે બેચરાજીના સ્થાનિકો અને યાત્રાળુઓની પ્રતીક્ષાનો અંત ક્યારે આવે છે।